આજે રેફરલ હોસ્પિટલ ડભોઈ ખાતે લાયન્સ ક્લબ કારેલીબાગ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનલ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં આજે અમારા સૌના સદનસીબે અમારા લાયન્સ ઇન્ટરનેશનલના ડિરેક્ટર શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબ હાજર રહ્યા એ અમારું સૌભાગ્ય છે. એમના હસ્તે દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર તો ટીબીને નાબૂદ કરવા માટે પ્રયત્નો કરે જ છે, પણ સાથે સાથે લાયન્સ ક્લબ જેવી અનેક એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ છે અને એ રીતે ટીબીનો રોગ આ દેશમાંથી નાબૂદ કરવા માટેના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ કારેલીબાગ અને સાથે લાયન્સ ક્લબ ડભોઈ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તમામ ન્યૂઝ ચેનલના દર્શકોને મારા પ્રણામ. હું રમેશ પ્રજાપતિ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ. આજે દર્ભાવતી નગરીમાં ટીબી પેશન્ટ જે ઘણા વર્ષોથી આ ટીબીના દર્દીઓને કંઈ ને કંઈ તકલીફ રહે છે અને એના કારણે આપણે 1400 વ્યક્તિઓ દરરોજના